રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા અંકલેશ્વરના સામોર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે લસરપટ્ટી તથા હિંચકા સહિતની રમતગમતની સુવિધાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આનંદ સાથે રમતગમત અને શારીરિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે હેતુથી શાળાના પરિસરમાં સુંદર પ્લેગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લેગ્રાઉન્ડના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ શાહ તથા ઘનશ્યામ ગજેરા આસિસ્ટન્ટ ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પ્લેગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગામની ગર્ભવતી મહિલાઓને ન્યુટ્રિશન કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રતિનિધિઓ, શાળા પરિવાર, એસએમસી સભ્યો, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રીટાબેન પટેલ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના તથા તમામ સહયોગી દાતાઓનો શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.